મારું નામ છે બારૈયા જય મહેશભાઈ. હું સરકારી હાઈ સેકન્ડરી સ્કૂલ વડલી માટે ભુજમાં અભ્યાસ કરું છું. મેં 11th સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરું છું અને હું આજે તમને ભારતીય વીર ગાથાના એક નાનકડી વાર્તા કહું છું. એક નાનક શૂરવીર વિશેની એક વાર્તા કહું છું. એ શૂરવીરનું નામ છે કેપ્ટન વીર ભાત્રા. જે એક વખતની વાત છે. એક હિમાલય પ્રદેશની અંદર એક નાનકડા ગામ જેનું નામ છે પાલનપુર. એની અંદર એક શૂરવીર બાળકનો જન્મ થયો. એની જન્મ તારીખ છે 9 સપ્ટેમ્બર 1974ના રોજ. એ બાળકનું નામ હતું કેપ્ટન વીર ભાત્રા. તે બાળક પહેલેથી જ નાનપણથી શૂરવીર અને બહુ આમ એટલું હતું પ્રેમ હતો અને તેઓની હિંમત બહુ હતી. તેમનું સપનું હતું કે મારે મોટું થઈને સૈનિક બનવું છે અને દેશની સેવા કરવી છે. તેથી તેમણે અભ્યાસ પૂરો કર્યા પછી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં પ્રવેશ લીધો અને સેનાના અધિપતિ બન્યા. તેઓએ દેશ પ્રત્યેની પ્રેમ અને હિંમત વિશે બધા તેમને વખાણતા. જ્યારે 1999માં કારગિલ યુદ્ધ થયું ત્યારે કેપ્ટન વિક્રમ ભાત્રાને હુકમ મળ્યો કે કાઠીન પર્વત પર પોતાની ટુકડી સાથે જઈ અને કબજો મેળવવાનો છે. કાઠીન પર્વત એ સમયમાં તેમાં બહુ બરફથી ઢંકાયેલો હતો. ગોળીઓનો વરસાદ પડતો હતો. છતાં કેપ્ટન વિક્રમ ભાત્રાએ હિંમત ન હારી અને તેઓએ સાથી મિત્રોને પ્રોત્સાહન આપતા કહ્યું કે દિલ માંગે મોર, આનું દિલ વધુ માંગે છે. રાત્રે તેઓએ બરફના પહાડોને ચડી અને દુશ્મન પર ભયંકર હુમલો કર્યો અને પોટ 5150 પર તેઓએ વિજય મેળવી. આના પછી પણ તેઓ અટક્યા નહીં. તેઓએ પછી બીજી વાર પાછું પોઈન્ટ 4575 પર હુમલો કર્યો અને એક સાથી સૈનિકને બચાવવામાં તેઓને ગોળી લાગી ગઈ. અને ગોળી લાગ્યા છતાં તેઓએ હસતા પોતાની માતૃભૂમિ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યો અને તેઓના કેપ્ટન વિક્રમ ભાત્રાના મૃત્યુ પછી ભારતનો જે સૈનિક એવોર્ડ છે પ્રથમ વીર ચક્ર તેઓ તેમને મળ્યું અને આપણે આજે પણ એમને યાદ કરીએ છીએ. તેમની દેશપ્રેમ અને તેમની